સ્વાગત આગળ વાત કરીએ તો આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 4 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસી શકે છે. લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન મોન્સૂન ટર્ફ સક્રિય થતા દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. જો કે અન્ય રાજ્યમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે. રાજ્યભરમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જ્યારે 4 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે, કારણ કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને તેના કારણે 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં દમણ, દાદરા, નગર હવેલી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારો છે, ત્યાં આજે ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને જરૂરી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે પણ આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જેમાં ભાવનગર, જૂનાગઢ, જામનગરમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં 4 તારીખથી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. એક સાથે 3 વરસાદી સિસ્ટમનું સક્રિય થતાની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ પ્રભાવિત થશે કેટલાક જિલ્લાઓ, જ્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.